નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આજનો દિવસ ખાસ છે. ખાસ એટલા માટે છે કારણ કે 8 સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી. અને ખાસ તો શિક્ષણ એ એવું કહેવાય છે કે દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, પણ સાથે સાથે સવાલ એ પણ થાય છે કે કેટલા બાળકોને શિક્ષણ મળી રહ્યું છે અને મૂળભૂત અધિકારોથી વંચિત કેમ બાળકો થઈ રહ્યા છે. આજના દિવસે કદાચ આ પણ ચિંતન અને મનન કરવાની જરૂર છે. યુનેસ્કો દ્વારા વર્ષ 1967થી વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી થાય છે અને એવું કહેવાય છે કોઈપણ દેશે કે કોઈપણ સમાજે જો વિકાસ કરવો હોય તો શિક્ષણ મસ્ટ છે, શિક્ષણની જરૂરિયાત છે. અને શિક્ષણ થકી જ એ કોઈપણ સમાજ હોય કે દેશ હોય એ વિકાસ કરી શકે છે. એટલે સાક્ષરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અને એવું કહેવાય કે જે સમાજના લોકો, જે દેશના લોકો જેટલા સાક્ષર હશે તે સમાજ અને તે દેશ એટલો જ પ્રગતિ કરી શકશે. અને ગુજરાતમાં આમ જોઈએ તો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સાક્ષરતાનો દર દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને સાક્ષરતા એ સમાનતા માટેનું પહેલું પગલું છે. જો સાક્ષર હશો તો સમાનતા પણ જોવા મળશે. અને વિશ્વભરમાં સાક્ષરતા વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે આમ તો. અને સાક્ષર સમાજથી જ સાક્ષર અને શક્તિશાળી એક રાષ્ટ્રનું નિર્માણ થાય છે. અને ઘર ઘરમાં રોશની લાવતો દીવો એટલે પ્રકાશ પાથરતો દીવો જો કોઈ હોય તો એ છે શિક્ષણ. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે મારે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ચેરમેન ઓફ ઇન્ડિયન સોસાયટી ફોર કોમ્યુનિટી એજ્યુકેશન મંદા પરીખ મારી સાથે છે. મંદાબેન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. જી. અને સાથે જ શિક્ષણ યોદ્ધા એવા ભરત મિયાણી મારી સાથે છે. ભરતભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. મંદાબેન, દર વર્ષે 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી થાય છે. કોઈ પણ સમાજ કે કોઈ પણ રાષ્ટ્રનું જો નિર્માણ અથવા એની મજબૂતાઈ અથવા તો એમ કે શક્તિશાળી બનાવવું હોય તો શિક્ષણ જરૂરી છે. હાલના સંજોગોમાં રાજ્યનું શિક્ષણ અને દેશનું શિક્ષણ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ભાઈ, શિક્ષણની જયારે તમે વાત કરો છો એટલે શિક્ષણની ઉપયોગિતા કે એના મહત્વ વિશે તો હવે ચર્ચા કરવાનું રહેતું નથી, બધા જાણે છે. પણ મૂળ વાત એ છે કે શિક્ષણ બધાને મળવું જોઈએ અને એ બધાની અંદર વૃદ્ધથી બાળક સુધીના બધા જ આવી જાય. ગાંધીજી તો એમ કહેતા હતા કે પેટમાંથી શિક્ષણ શરૂ થાય તો છેક સ્મશાનમાં પૂરું થાય. એટલે શિક્ષણ એક આજીવન પ્રક્રિયા છે. અને એ માત્ર ક્લાસરૂમ કે 25 વર્ષ જીવનના ભણ્યા બ્રહ્મચર્ય આશ્રમ આપણી વૈદિક ભાષામાં કહીએ તો એ પૂરતું નથી. પર્ટિક્યુલરલી હવે જે રીતે ટેકનોલોજી આવી રહી છે, જે રીતે આપણો સમાજ બંધાઈ રહ્યો છે, જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એમાં જો બધાને ભાગીદાર કરવા હોય તો શિક્ષણ એ પહેલું પગથિયું છે. અને આ પગથિયું તમે ચડો ત્યાર પછી જ આગળનું કંઈ પણ થઈ શકે. એટલે મુખ્ય સવાલ આપણા દેશની અંદર શિક્ષણ બધાને પહોંચાડવાનું છે. આપણે ઘણું કામ 75 વર્ષમાં કર્યું છે. અને આપણે અંગ્રેજો જયારે ભારત આપીને ગયા ત્યારે તો 6% લિટરસી હતી. એમાંથી આજે આપણે આટલા ઉપર પહોંચ્યા છીએ 78% પર. પણ હજી આપણે ત્યાં બે વસ્તુ ખૂટે છે. એક તો 78% થી હજી છેલ્લા 10% વધારવાની જરૂર છે. ઓછામાં ઓછા 90% ઉપર તો આપણે જવું જ જોઈએ. અને એ જે 10% વધારવાનો છે અઘરામાં અઘરા 10% છે. એટલે જે અત્યાર સુધી બાકી રહ્યા છે. એટલે એના માટેની એક ફોકસ સ્ટ્રેટેજીની જરૂર છે. ને એવી રીતે મંદાબેન, લાગે છે કે આ 10%માં આટલું બધું આપણને કપરું લાગે છે, ચેલેન્જીસ લાગે છે. હાલાકી આપણે કહ્યું તે પ્રમાણે કે 78% તો આપણે અચીવ કરી લીધા છે, તો પછી તકલીફ ક્યાં છે? હજી તો 22% બાકી હોય તો એ તકલીફ દે. રાજનો 1/5 ભાગ થયો અને તમે એટલાને નિરક્ષર રાખો તો એનો કઈ અર્થ નથી. એટલે સાક્ષરતા અભિયાન મારી દ્રષ્ટિએ થોડુંક વહેલું સરકારે સમેટી લીધું. ત્યારે એક બહુ જ સૂઝબૂઝ વાળો એફર્ટ એક આખા દેશને શિક્ષિત કરવાનો થયો હતો. અને દુનિયાભરના દેશોના લિટરસી રેટ તમે જુઓ, બહુ ઓછા દેશ આપણાથી પાછળ છે. મોટાભાગના દેશો આપણાથી આગળ છે. આપણા પડોશી દેશોમાં તો બધા શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ બધા જ આપણાથી આગળ છે. એટલે ભારત જેવા મોટા દેશની અંદર, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર જો લિટરસી 78% હોય તો મારી દ્રષ્ટિએ થોડુંક શરમજનક છે. તો પછી મંદાબેન, હવે સવાલ એ થાય કે આઝાદીના 75 વર્ષની આપણે જોશભેર ઉજવણી કરી રહ્યા છીએ, વિકસિત ભારતની વાત કરી રહ્યા છીએ, છતાં જો આ ચિત્ર હોય તો શું માનવું છે આના માટે જવાબદાર કોણ છે?
જવાબદાર સ્વાભાવિક રીતે બેઝિક જરૂરિયાતો જે છે સમાજની માણસોની એ જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. ને શિક્ષણને જો તમે પ્રાથમિક જરૂરિયાત ગણતા હો, અન્ન, ઘર કે કપડા જેટલી જ અગત્યની, તો પછી એ સવાલ પૂછવાનો રહેતો નથી, કારણ કે સરકાર જ એના માટે જવાબદાર બને, જે તે સરકાર હોય તે. જો તમે એને પ્રાથમિક જરૂરિયાત નથી ગણતા તો તમે લોકોને જવાબદાર ગણી શકો કે લોકો ભણતા નથી. હું બહુ વર્ષોથી સામાજિક સેવા સાથે જોડાયેલી છું ને ઘણા ગામડાઓમાં કામ કર્યું છે. મારી સમજ એ ઊભી થઈ છે કે ગામડામાં લોકોને ભણવું નથી એ વાત ખોટી છે. ભણવું છે, અને બહેનોને પણ ભણવું છે, મોટી ઉંમરનાને પણ ભણવું છે. એટલે પણ ભણવા માટેની સુવિધા એ લોકોને મળે છે કે નહીં એ બહુ મોટો સવાલ છે. ડ્રોપ આઉટ નો સવાલ, જો આટલા બધા ડ્રોપ આઉટ હજી આજે પણ 10% વધારે છોકરાઓ 6, 7, 8 ની અંદર ડ્રોપ થાય છે. આ તો બહુ મોટું પ્રપોર્શન થઈ ગયું. અને મને લાગે છે કે આના ઉપર ડ્રોપ આઉટ અટકાવવા માટે અને જે શિક્ષણની બહાર રહી ગયા છે એ લોકોને ભણાવવા માટે 2 જુદા કાર્યક્રમો ઉપાડવાની જરૂર છે. અને એ કાર્યક્રમનું મૂલ્યાંકન પૈસાની વાયબિલિટી ગણવાથી ના થાય, ઇન્વેસ્ટમેન્ટ વાયબલ છે કે નહીં એનાથી ના થાય. એની ગણતરી એનાથી થાય કે જ્યાં સુધી શિક્ષણ બધાને મળે નહીં ત્યાં સુધી એની પાછળનો ખર્ચ અટકે નહીં. તો આમાંથી આપણે બહાર નીકળી શકીએ. કારણ કે હંમેશા પગથિયા જે ચડવાના હોય એ બહુ અઘરા હોય. એટલે આમાં અગાઉ જે ઇન્વેસ્ટ કર્યું છે એના કરતા વધારે ઇન્વેસ્ટ આપણે કરવું પડે. બરાબર છે. એટલે હજુ મંજિલ લાંબી છે અને કહેવાય કે દૂર પણ છે. પણ બિલકુલ બિલકુલ. ભરતભાઈ, શું લાગે છે કે ક્યાંક વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી થઈ રહી છે, આપણા ભારતમાં પણ થઈ રહી છે, ગુજરાતમાં પણ થઈ રહી છે, પણ એક તરફ ડ્રોપ આઉટ રેશિયો અને બીજી તરફ ગામડાઓમાં જે શિક્ષણ, જે મંદાબેને બહુ સરસ વાત કરી કે લોકોને ભણવું છે, ઇવન બાળકોને જ નહીં પણ લોકો મોટી ઉંમરના લોકોને પણ ભણવું છે, પણ ક્યાંક વ્યવસ્થામાં આપણે ખામી રહી ગઈ છે. શું લાગે છે આજના દિવસે, તમે તો શિક્ષણ યોદ્ધાઓ છો, એટલે શું માનો છે કે કઈ રીતે આપણે આ પડકારો ઝીલી શકીએ? અથવા તો પહેલા પડકારો કે આજે મને એ કહો પેલા ભરતભાઈ. ખરેખર દિલીપભાઈ, સાક્ષાત્કાર દિવસની જરૂર નથી, યુગની જરૂર છે. આજે સાક્ષાત્કાર યુગની જરૂર છે. કારણ કે આપણે જે આંકડા તેને બતાવ્યા એ આંકડા ખરેખર સરકારના સોપડા ઉપરના છે. ખરેખર સાક્ષાત્કાર લોકો એટલા જ થયા નથી થયા. એનું કારણ છે કે આપણું જે શિક્ષણ આપણા સરકારે કરી નાખ્યું છે કે જે 1 થી 8 સુધી પાસ કરી દેવાના, કોઈને ભણાવ્યા વગર. આ મૂળભૂત જે માનો 8મું ધોરણ કે 7મું ધોરણ ભણતો વિદ્યાર્થીને જો 100 એકડા કે કક્કોક બારાક્ષરી ન આવડતી હોય તો કદાચ સોપડે બોલતા હોય તો શું કામના છે? બરાબર. અને બીજું કે આપણા ગામડા વિસ્તારમાં આજે પરિસ્થિતિ એટલી બધી દિલીપભાઈ ભયંકર છે કે સરકારી સ્કૂલો આપણા ગુજરાતનું ખાલી લેવી તો આશરે છેલ્લા 10 વર્ષમાં 3000 થી વધારે સ્કૂલો બંધ કરવામાં આવી છે. અને આ સ્કૂલો જે અત્યારે હાલમાં ચાલે છે એમાં શિક્ષકની લગભગ આપણા ગુજરાતમાં 40,000 શિક્ષકોની ઘટ છે. તો શિક્ષકો વિદ્યાર્થીઓ સાક્ષાત્કાર થવાના છે નથી. હવે સ્કૂલો નથી, શિક્ષકો નથી, અને સરકાર સોપડે જો બોલાવતા હોય કે આટલા સાક્ષાત્કાર થયા તો એ વસ્તુ ખોટી છે. કારણ કે હાલમાં અમારે સુરત મહાનગરપાલિકામાં મેં નજર કરી તો એમાંનો કે નવી જે મોડેલ સ્કૂલો બની છે પ્રાથમિક નગર સમિતિની, ત્યાં આજ 3 મહિના થઈ ગયા, નવું સત્ર શરૂ થયું છતાં સોપડા ત્યાં મળ્યા નથી. આવી ભયંકર પરિસ્થિતિ છે, વાસ્તવિકતા. અને આજે એમ માનો કે અલગ અલગ સ્કૂલમાં બધે થોડા સોપડા તો સાહિત્ય બધે બાકી છે. તો આ સરકારની નબળાઈ છે, અને નબળાઈનું કારણ તે આપણા વિદ્યાર્થીઓ સાક્ષાત્કાર નથી થતા, એમાં મોટામાં મોટો હાથ સરકારનો છે. તો ભરતભાઈ, સરકાર એમ કહે છે કે ભાઈ અમે તો પ્રયત્ન કરીએ છીએ, શિક્ષણોત્સવ જે ઉજવે છે એમાં જુઓ પ્રવેશોત્સવ, ગુણોત્સવ, આ બધા ઉત્સવોનું આયોજન કરીને કે અમે તો પ્રયત્ન કરીએ છીએ, બાળકો સાક્ષરતા દર ઘટ્યો છે ને આવી બધી વાતો થઈ રહી છે. પણ ખરેખર આ બધું જે કરે છે એ ફોટા બતાવવા માટે કરે છે. ભરતભાઈ, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો, સાક્ષરતા દર વધ્યો છે, આવી વાતો છે સરકારની. પણ સરકારનું માનવું પણ રિયલ વસ્તુ એ નથી ભાઈ.
સરકાર તો એમ કે છે કે અમે અત્યારે ગુજરાતમાં સારામાં સારું શિક્ષણ આપી છે, 18મા 20મા નંબરે ભારતમાં અત્યારે શિક્ષણ છે ગુજરાતનું. અને ખરેખર જો સરકાર જો એવું માનતી હોય તો સરકાર આજે સરકારી સ્કૂલમાં જે એમ માનો કે પ્રોત્સાહિત વિદ્યાર્થીને ફી આપે છે એની જગ્યાએ પ્રાઇવેટમાં 20,000 કર્યા, સરકારીમાં 10,000. તો સરકારી એક નિયમ છે કે પ્રાઇવેટમાં ધંધામાં વિદ્યાર્થીઓને લઈ જવાના, અને જ્યાં પ્રાઇવેટ સ્કૂલો હાલે છે ત્યાં 8 થી 10 ભણેલા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. આમાં સાક્ષાત્કાર થવાના કેમ? અને કે ખરે આપણા ગુજરાતમાં સરકારી સ્કૂલોનો રેશિયો પ્રાથમિકમાં તમે જોવો ને તો માધ્યમિકમાં 9 અને 10, એમાં 10% સ્કૂલો નથી. 100 સ્કૂલે 10 સ્કૂલો માધ્યમિકને આપણી ગવર્મેન્ટની નથી. તો વિદ્યાર્થીઓ સાક્ષાત્કાર થવાના કેમ? 1 થી 8 તો સરકાર ભણ્યા વગર પાસ કરી દેશે. કોઈ ન હોય એવા 8 ધોરણ ભણેલા સાક્ષાત્કાર સરકાર બતાવે તો કામના શું છે? આપણે ભારત વિશ્વના લેવલે પાછળ અભ્યાસ રહેવાનું કારણ મોટું આ છે. અભ્યાસને આપણે મંદાબેન જરૂર છે, એક ક્રાંતિની જરૂર છે, એક પરિવર્તનની જરૂર છે, ને એના જ ભાગરૂપે મંદાબેન ન્યૂ એજ્યુકેશન પોલિસી ગવર્મેન્ટ લાવી છે અને ધડમૂળમાંથી ફેરફાર કર્યા છે, અને એજ્યુકેશન ક્ષેત્રે એક મોટી ક્રાંતિ ગવર્મેન્ટ લાવી છે એવી વાત છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે કેટલી અસરકારક લાગે છે મંદાબેન આપને? નવી શિક્ષણ નીતિ, પહેલી વસ્તુ તો એ છે કે નવી શિક્ષણ નીતિ આપણી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપર કેન્દ્રિત નથી થતી. એ શિક્ષણના નવા સીમાડા બતાવે છે, પ્રોગ્રેસિવ છે, એ દ્રષ્ટિએ સારી છે. તો જે તળના સવાલો છે એ સવાલોના જવાબ નવી શિક્ષણ નીતિ પાસે નથી. જેમ કે એમણે કહ્યું કે સરકારી શાળામાં છોકરાઓ જતા નથી અને ખાનગી શાળાઓની અંદર સારું ભણાવાય છે, શિક્ષકો ઓછા પગારથી ભણાવે છે, ઓછી લાયકાતથી ભણાવે છે, અને તો પણ સરકારી શાળામાં જેટલો લોકોને વિશ્વાસ છે એના કરતા પેલામાં વધારે વિશ્વાસ છે. એટલે આ જે વિશ્વાસની કટોકટી ઊભી થઈ છે શિક્ષણની અંદર, એના તરફ ધ્યાન આપવું જોઈએ, જેની વાત નવી શિક્ષણ નીતિમાં નથી. પણ નવી શિક્ષણ નીતિની અંદર કેટલીક શિક્ષણને સર્વાંગી બનાવવા માટેના પ્રયાસો કરતી કેટલીક વાતો છે. સ્ટ્રક્ચરલ ચેન્જ જે કર્યો છે કે બીજા ધોરણ પછી પૂર્વ પ્રાથમિક ને પ્રાથમિક ને 3+4+4+3 એ જે છે એનાથી કઈ બહુ મોટો ફેર નહીં થાય. પણ તેમ છતાં એની તૈયારીઓ પણ આપણે ત્યાં દેખાતી નથી. હવે તમે પ્રાથમિક શિક્ષણનું 1 વર્ષ વધારો છો તો પ્રાથમિક શિક્ષણ પૂર્વ પ્રાથમિકમાં 1 વર્ષનો ઉમેરો કરો છો તો 3+ તમે સ્કૂલમાં છોકરાઓને દાખલ કરો તો કેટલી બધી સંખ્યા વધે છે. અને એટલી આંગણવાડીઓ છે. સરકારે મોટા પાયા ઉપર ધમાકાભેર એનું કામ શરૂ કર્યું છે. હજી તો તમને ક્યાંય એસેસમેન્ટ પણ મળતું નથી કે આ નવા છોકરાઓનો જે ઇન્ફ્લો થશે સ્કૂલોની અંદર આવશે ક્યાં અને કેવી રીતે ભણશે. તો પ્રોગ્રામ એનાઉન્સ કરવાથી પરિણામ આવી જતા નથી હોતા. કાર્યક્રમોને એનાઉન્સ કરવા એની સાથે સાથે એનું પ્રોપર આયોજન જોઈએ અને એની અંદર ધ્યેયલક્ષી આયોજન જોઈએ. એની મને અત્યારે ઘણી ખોટ લાગી રહી છે. ખોટ છે મંદાબેન. આપણે મંદાબેન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રમાણે વાત કરીએ કે ભાઈ એક ચર્ચા એવી છે કે જેને તમે એમ કે જો મહેસૂલનું ખાતું સોંપો છો, મહેસૂલ મિનિસ્ટર બનાવો છો, તો એમને આ બધી જ જાણકારી જમીન અંગેની, એના વેરા અંગેની હોવી જોઈએ. સાથે જ જો તમે એ જ રીતે ક્યાંક કહીએ કે અલગ અલગ મંત્રીઓ જે બનાવે ને જે તે ખાતાની એટલે એની પાસે એટલું એજ્યુકેશન હોવું જોઈએ, એમ મારો કહેવાનો મતલબ એ છે. તો લાગે છે કે એજ્યુકેશન મિનિસ્ટર પણ એ લેવલના હોવા જોઈએ કે જેને લઈને શિક્ષણને વેગ મળે. જે તે રાજ્યના, ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ એ પ્રમાણે એજ્યુકેશન મિનિસ્ટરનું પદ હોવું જોઈએ. બરાબર, ના ચોક્કસ હોવું જોઈએ, પણ સ્તરની જે વાત કરો છો એને આપણે ઔપચારિક શિક્ષણ સાથે ના જોડીએ. પણ જે કોઈ મિનિસ્ટર થાય એ મિનિસ્ટરની પાસે શિક્ષણની પૂરતી સમજ અને પૂરતો રસ હોવો જોઈએ. શિક્ષણ એ માણસને ઘડવાનું કામ કરે છે અને એટલે એના માટે દાયિત્વ પણ એનું બહુ મોટું છે અને એ કામ જે સંભાળે છે એની જવાબદારી પણ બહુ મોટી છે. એટલે ચોક્કસપણે એવા માણસો પસંદ થવા જોઈએ કે જે શિક્ષણને સમજે અને જે શિક્ષક બની અને શિક્ષણ મંત્રી બની શકે.
બરાબર છે. અચ્છા, માની લો કે જો કદાચ એમાં એવું કરીએ તો ફરક પડી શકે ખરો એક મોટો? એનાથી ફરક પડે. આખરે તો સાધનો તમે કેટલા એના માટે ફાળવો છો અને કેટલી તમારી મૂડીરોકાણ કરવાની તૈયારી છે એના ઉપર ઘણા અંશે આધાર રાખે છે. આ બધા પરિબળો પણ મહત્વના જ છે. હું તમને એક ઉદાહરણ આપું કે વિક્રમ સારાભાઈએ 1950ના દાયકાની અંદર અમદાવાદમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કર્યું કે વિજ્ઞાનનું શિક્ષણ બધાને મળે સ્કૂલની બહાર, પણ એના માટે આ એક કેન્દ્ર શરૂ થયું. આજે એ વાતને 75 વર્ષ થવા આવ્યા. કેટલાક આપણે કોમ્યુનિટી એજ્યુકેશન સેન્ટર શરૂ કર્યા. ઇન સ્પાઇટ ઓફ આ એજ્યુકેશન સેન્ટરનો આટલું સરસ પરફોર્મન્સ હોવા છતાં આપણે નથી શરૂ કરી શક્યા. આપણે ગામે ગામ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મૂકવાની વાત નહેરુએ કરી હતી, એ આજે પણ અમલમાં નથી મૂકી શક્યા. એટલે આમાં છે ને મૂડીરોકાણ આપણે ત્યાં બહુ ઓછું છે. તમે દુનિયાભરના દેશોના આંકડા લો તો મિનિમમ 6% ઇન્વેસ્ટમેન્ટ તો બધા જ રેકમેન્ડ કરે છે. આપણે ત્યાં હજી આપણે 2% પર પણ પહોંચી નથી શકતા. તો પછી એમાં આપણે શિક્ષણના સપના જોવા એ મુશ્કેલ બની જાય છે. ચલો, બિલકુલ ભરતભાઈ, બધા દાવા જે થઈ રહ્યા છે અને સરકાર પણ ઘણા બધા વિકાસના દાવા કરી રહી છે. એવાનું રાજ્ય સરકારની તો વાત કરું તો પણ મંદાબેને કહ્યું એમ કે એનઈપીની વાત કરીએ તો જે શિક્ષણમાં વિશ્વાસની જે કટોકટી જોવા મળે છે એનું સમાધાન એનઈપીમાં પણ નથી. ને સરકાર એમ કે છે કે એનઈપી આવશે એટલે મોટી આવી ગઈ છે જોકે તો, પણ એક મોટી ક્રાંતિ એનઈપીના આવવાથી થશે. ત્યારે શું લાગે છે કે માની લો કે કૃષિ મંત્રી હોય તો એ કૃષિના જાણકાર હોય, એગ્રીકલ્ચર એક્સપર્ટ હોય. માની લો એની સાથે વાત કરીએ કે આરોગ્ય મંત્રી હોય તો એ પોતે ડોક્ટર હોય, આરોગ્ય અંગે જાણકાર હોય તો બિલકુલ એને ન્યાય આપી શકે. શિક્ષણ એજ્યુકેશન મિનિસ્ટર પણ માનો છો કે એ લેવલના હોવા જોઈએ કે જેની પાસે એ પ્રમાણેની ડિગ્રી હોય, એજ્યુકેશન હોય કે જેને લઈને આખા માળખામાં એક ફરક પડે? ભરતભાઈ, અને ખરેખર વાત એ સાચી છે બેનની કે શિક્ષણ જે કોણ અપાવી શકે? આપણે માસ્તરને હુકમ રાખીએ છીએ. વિદ્યાર્થીની ઉપર માસ્તર હુકમ હોય કે માસ્તરને અભ્યાસનું જ્ઞાન છે. હવે માસ્તરની ઉપર જો મંત્રીઓ આવતા હોય તો મંત્રીને માસ્તરો પાસેથી કેમ જ્ઞાન અપાવવું એવું તો એને જ્ઞાન હોવું જોઈએ ને. 8 ભણેલો કે 5 ભણેલો માસ્તર મંત્રી થઈ જાય તો એ હું એજ્યુકેશન અપાવવાનો શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓને? અને હમણાં બેનશ્રીએ જે વાત કરી એ બહુ સાચી કરી કે નવી નીતિમાં પ્રો પ્રાઇમરીમાં જે વાત છે કે 3 વર્ષ વધાર્યા, 2 વર્ષ વધી ગયા. હવે ખરેખર એ વસ્તુ એ નીતિ લાવવાનું કારણ હોય ને તો ગુજરાતમાં દિલીપભાઈ મને એક જ દેખાય છે કે આપણે ગુજરાતમાં નહીં, બધે 6 વર્ષથી અભ્યાસ હતો. એટલે બાળ ભવન બધા પ્રાઇવેટ આપતા હતા, જે ટ્યુશન ક્લાસ જેવા. આ બધાને મંજૂરી આપવા માટે થઈને આણેલો છે. આજથી એ માનો 7 વર્ષના બાળકને 100 એકડા આપણે ન શીખવાડી શકતા હોય તો 2.5 વર્ષના 3 વર્ષના બાળકને આપણે ભણાવવાની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? બરાબર છે. એટલે ખરેખર 3 વર્ષના વિદ્યાર્થીને ભણાવવા નહીં, પરંતુ જે પ્રાઇવેટ સંસ્થાઓ જે બાળ ભવનને ક્લાસ ચલાવતી ને એને મંજૂરી આપવા માટે, એને લીગલી કરવા માટે થઈને આ નીતિમાં ફેરફાર કરેલો છે. ખરેખર પ્રાથમિક શિક્ષણ સહજથી 14 વર્ષમાં આપવું અને એ વ્યવસ્થિત આપે તો એમાં બીજી કઈ જરૂર જ નથી. અને આપણે બધા શિક્ષણ લઈને આપણે અત્યારે બેઠેલા છે. હું પોતે સહધોરણ ભણેલો છું, તમારી સામે બેઠેલો છું, પણ એ વખતે શિક્ષકો હતા એ માસ્તર હતા. અને માસ્તર જે કેવા કે માં જેવો પ્રેમ આપીને જે બાળકને માસ્તર ભણાવતા તો એ આપણને જ્ઞાન આવતું હતું. અત્યારે માસ્તર નથી રહ્યા, શિક્ષક થઈ ગયા, ટીચર થઈ ગયા. છેલ્લો સવાલ એ છે કે કયા પ્રયત્નો તમારા દ્વારા થાય છે કે જેને લઈને શિક્ષણ યોદ્ધા તમને ઉપનામ મળ્યું છે? હવે એવું છે કે હું છેલ્લા 15 વર્ષથી શિક્ષણ પાછળ વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ મળે, ફીની તકલીફ હોય તો એને કઈ રીતે વ્યવસ્થા ઉભી કરવી, આ બધા પ્રશ્નો ઉપર હું સતત છેલ્લા 15 વર્ષથી આપણા ગુજરાતમાં વધી રહ્યો છું. અને ગુજરાતમાં શિક્ષકોની તમે મુશ્કેલી છે, શિક્ષણ વગરની મુશ્કેલીઓ તમે વેઠેલી છે, ઓછું ભણ્યા તકલીફો તમે વેઠેલી છે, એટલે સમજી શકો છો વધારે સારી રીતે. હા, કારણ કે હું એક ગામડામાંથી આવું છું. મારું સૌરાષ્ટ્ર છે, અત્યારે હું રહું છું સુરતમાં, પણ સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું. અને છતાંય હું એવું કહું છું કે જયારે હું ભણ્યો
ત્યારે જે ગામડાની પરિસ્થિતિ હતી એ કરતા અત્યારે 10% નથી રહી, 90% ખરાબ પરિસ્થિતિ છે. કારણ કે હું 2 દિવસ પહેલા ભરતભાઈ, આપે કહ્યું તે પ્રમાણે ભરતભાઈ શિક્ષણ યોદ્ધા છે અને ગામડાની પરિસ્થિતિની વાત કરી કે એ પણ ગામડામાં રહેતા હતા, પણ એમનું કેવું છે કે 10% પરિસ્થિતિ પહેલા ખરાબ હતી, અત્યારે 90% પરિસ્થિતિ ખરાબ છે. બીજી વાત એમણે એમ કરી, દિલીપભાઈ, ઝડપથી જી. 2 દિવસ પહેલા મારા પોતાના ગામની જે સ્કૂલમાં હું ભણ્યો છું એ સ્કૂલમાં 600 વિદ્યાર્થીઓ હતા અને 5 શિક્ષકો હતા. કેટલા પછી અમારા બોટાદ જિલ્લા પ્રાથમિક અધિકારી આરે મેં ચર્ચા કરી, ફરિયાદ કરી. અત્યારે ટોટલ શિક્ષકો 18 થયા. 18 માં ચલો, બિલકુલ આ પ્રયત્નો જો બધી તરફથી થાય, ઓકે ભરતભાઈ, બધા પ્રયત્નો થાય તો વધારે સારું છે. પણ જેમ ચેરમેન ISE જે મંદાબેને કહી વાત, એ પ્રમાણે ક્યાં તમામ શિક્ષણ મળવું જોઈએ. ગાંધીજીએ કહ્યું કે પેટને સ્મશાન સુધીની વાત એમણે કરી કે આજીવન શિક્ષણ પ્રક્રિયા છે, પણ અફસોસ એમણે પણ વ્યક્ત કર્યો મળતું નથી. 6% જે વાત કરી કે લિટરસી હતી આપણે આઝાદ થયા ત્યારે, અને અત્યારે 78% છે. એમનું કહેવું છે કે 100%માં હજુ ઘણા બધા પડકારો છે. અને સાથે જ મંદાબેને કહ્યું કે મોટા ભાગના દેશો આગળ છે, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાનની પણ એમણે વાત કરી. બેઝિક જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી ગવર્મેન્ટની છે અને જરૂરિયાત કદાચ પૂરી નથી પડી રહી. ડ્રોપઆઉટ રેશિયોની પણ વાત કરી એમણે, અને સાથે જ ચિંતાજનક ડ્રોપઆઉટ રેશિયો છે. અને ન્યૂ એજ્યુકેશન પોલિસી વાત કરી કે પ્રોગ્રેસિવ ખરી, પણ મૂળભૂત જે એના પ્રશ્નો છે, મૂળભૂત જવાબ મળવા જોઈએ, જવાબ મૂળભૂત ઉકેલ એમાં નથી. અને શિક્ષણમાં વિશ્વાસની કટોકટી જોવા મળે છે, જેનું સમાધાન ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એમનું કહેવું કે નથી. 6% ઇન્વેસ્ટમેન્ટ અન્ય દેશોમાં હોય છે એજ્યુકેશનમાં, અહીં 2% છે. કેવી રીતે ચાલે? અને ભરતભાઈ મિયાણીએ પણ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી તેઓ આ શિક્ષણ માટેના પ્રયાસ કરી રહ્યા છે, ગરીબોની ફી ભરી રહ્યા છે, વધુમાં વધુ શિક્ષણ બાળકોને મળે એવા પ્રયાસ કરી રહ્યા છે. અને સાક્ષરતા દિવસની નહીં, પણ એમનું કહેવું છે કે સાક્ષરતા યુગની ક્યાંક જરૂરિયાત છે. 1 થી 8મા ધોરણમાં ભણતા બાળકને કક્કો બારકડી ના આવડે, કઈ અપેક્ષા તમે રાખી શકો? આવા સવાલો પણ એમણે કર્યા છે. 3000 સ્કૂલો બંધ થઈ ગઈ, 40,000 શિક્ષકોની ઘટ છે, મોડર્ન શાળાઓમાં પુસ્તકો મળતા નથી. આ બધાનું સમાધાન થાય ત્યારે સાક્ષરતા દિવસ ઉજવાયો કહેવાય. બાકી દિવસો આવશે અને જશે, પણ ક્યાંક હજુ પણ ઘણા બધા ફેરફારની જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મંદા પરીખ અને ભરત મિયાણી બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી ચર્ચા સાથે. નમસ્કાર.